અરે તમે ક્યાં આયલા? વાડીએ જવું છે થોડુંક કોરવાણ કરવા. તમે કાંઈ ભૂલતા નથી? ના કઈ નથી, આ પાઇપ છે, અનળી છે, હજી કાંક ભૂલો છો. બીડી બાકાય છે. હજી કાંક ભૂલો છો. હા, એક સપલું ભૂલાઈ ગયું. મેં કીધું મને એક પગમાં કાકરા કાં ખૂટે. તમે મારું કેટલું ધ્યાન રાખો છો. લ્યો રેડી. હજી કાંક ભૂલો છો તમે. સમજી ગયો. આવી ગયું યાદ? આવી ગયો. એ તમારા પાઇપ ને હેઠળ નીચે રાખો, એ મારો ખાટલો બગાડશે. ધૂળ ધૂળ કરી નાખો હોતે. સમજાઈ ગયું. હું ભૂલું છું. जिंदगी की तलाश में हम आ गए, कहाँ आ गए, जब ये सोचा तो घबरा गए, आ गए, आ ગયે. બહારનું તો કામ થઈ ગયું છે. અંદરે પોતું કરી નાખું, ઝાડુ મારી દઉં એટલે મને કોઈ કહે નહીં, અને કહે મને પોહાય નહીં. બાયું મળ્યા છે. હવે બધુંય કામ થઈ ગયું, અંદરનું કામ થઈ ગયું. હવે હું વાડીએ જાઉં. અને હાઈ જે વેલા હરવી આઈ જો હો. હા વેલા. યાદ છે ને? હા હા શું કરવાનું છે? હા મને ખબર છે. રસોઈ. હા બસ એમ. ભૂલતા નહીં. ન ભૂલું. અને અત્યારનું બપોરનું તો કમ્પ્લીટ કરી નાખ્યું ને મેં. હા બસ એમ. તેમાં એટલે બધા નહીં એટલે એમ હરખથી કામ કર્યું એમ. હા જ્યાં બસ સુધી એમ. હું હોય ત્યાં સુધી તમારે અડવાનું નહીં. હા બસ એમ. વાલો મેડમ. ખાવાનું બેયને, રાંધવાનું મારે, બધુંય કામ મારે. એ ભગવાન, તમે નવરા દિવસમાં મહેનત કરી લાગે તો મને આવી બાઈ મળી. બાપા દોરી ઉઠાવી લે આની. કોને કેવો આ દુઃખની વાતું, આપના ડુંગરા તૂટી પીડ્યા. કેવી બેઠી જો તો ખરા, ઉપરથી અપસરા આવી હોય એમ બેઠી. કોઈ વાંધો નહીં, હાલ ગગુડિયા, કદાચ ભગવાને તારા નસીબમાં આવું લખ્યું છે. ગળા ખાવાનું નથી મળતું. કોઈ વાંધો નહીં, દુઃખની વાત કે जिंदगी की तलाश में हम आ गए, कहाँ आ गए, जब ये सोचा था घबरा गए. ગગુડિયા ભાઈ, બોલો બોલો ભાઈ બોલો. કઈ બાજુ ઉપડ્યા તમે? વાડીએ જ આવશું ભાઈ, કંટાળીને, જિંદગીથી કંટાળી ગયો હું. જિંદગીથી કંટાળી ગયો તું? અરે ભાઈ મારે ઘેરે કેટલો પ્રોબ્લેમ છે તને શું ખબર હોય ભાઈ. આખો દી કામ કરું છતાંય ઘેરે હક નહીં. ઘરે તારા દુઃખ છે? હા હા. હું દુઃખ છે કે મને તું? મારા દુઃખની વાત એટલી નથી, એવડી મોટી છે. એટલે તું હેઠો બેહી જા, એટલે હું તને મારા દુઃખની વાત કરું. હેઠો બેસી જાવ. બેહી જા ભાઈ. હા તું મારો જાય ભાઈ છો એટલે વળી તને વાત કરું, બાકી કોઈને વાત કર્યા જેવી નથી. એ હારું હારું, બે. હા હા. હવે વાત એમ છે ભાઈ, હા કે બાયુ મારી પાસે જે દિન પમણીને આવ્યો તે દિન 3 મહિના હખણાય રહ્યા. એ 3 મહિના પછી હું છું ને, રસોઈ મારી પાસે બનાવે. હું વાત કરે? ઠામડા મારી પાસે ધોવરાવે. હવે ભાઈ હું કંટાળ્યો, હું કરવું. અને બીજા પડતામાં કે ભાઈ ઠામડા મારી પાસે ઉટકાવે એટલું તો વાંધો નહીં, પણ સવારે ઝાડા પોતા
બધું મારે કરવું પડે. એવું આપણે કરવાનું જ ન હોય. તો મને એક તો બીડી પા, હવે કાક નિશો સડે તો મને ઠાક ઉતરે. બીડી પાવ. હા બીડી પા એમ. નિશા વગરની વાત હું તને દિલ ખોલી નહીં કરી શકું. ઘેરે બીડી ના પૈસા નથી દેતી, હું વાત કરે. માગી માગીને પીવું. પી પી. વાંધો નહીં ને? હું બેઠો. બીજી. નહીં નહીં, હા તો વાંધો. હું ભગત માણા કંઈક કંઈક જ પીવું. ઠેક ઠેક. હવા મૂકી દો ને પાછી. હા ભાઈ, હાલ હાલ તારું બા ખાવ. પછી તો ભાઈ આજ રાતે તો મને કઈક તમે શાકભાજી લઈને જ હાંજે આવજો. વાડીએ કાક ખોદી કામ કરવાનું. ભાઈ તેલના પાળા બાંધતો થોડી પાછું મારે શાકભાજી લેવા જવાનું, પાણી વાળવાનું, પાળા બાંધવાના. આવું દુઃખના ડુંગરા પીડ્યા ભાઈ. હવે મારે શું કરવું? હું વિચાર કરું છું કે કયું પગલું કામ તારે નો કરવાનું હોય. હું તને એમ કઉ છું. તો હું કરું? તો તું એક કામ કર. બોલ ને ભાઈ, તું છે કે ને? કરવા ચાર છું. તું છે ને છૂટા છેડા લઈ લે. અરે ભાઈ છૂટા છેડામાં સહી તો કરવી જોઈએ ને. નથી કોઈ કરે એવું? સહી નથી કરતી ને. તો પણ ઘરેથી કાઢી મૂક. હવે કાઢી મૂકો તો હું અટાણે જ કાઢી મૂકું, પણ જાવી જોઈએ ને. આપું તારે સલાહ. હા હે હા, પાકું 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 ને? પાકું. હાચું આપું? હા હા આપું ને? હા હા. હા સલાહ છે. એટલે આ દવા એને પાઈ દઉં. આ એને નથી પાવાની. તો આ સલાહ તારે પીવાની છે. આ શું છે? આ રોજ પીવાની તારે. હા, આને શું કેવાય? હુંઈંગ. એટલે આ તો દારૂ છે. આ સલાહ છે. એટલે આનથી વધારે નશો ચડશે. તો બીડી ઓલવી નાખું. હા બોલવી. અને સાંભળ, હા આ તું પીશ હા. એટલે તારે એને નહીં મૂકવી પડે, પણ ઈ તને મૂકી દેશે. એમ? હા હું વાત કરસ? આ એની દવા છે. એની દવા છે. હા પ્રયોગ કરી દો. પ્રયોગ કર, પણ પૈસા થાય હો આને. આ પૈસા, અરે સાહેબભાઈ ને માટે ભલા માણસ જો તો આવું મારું દુઃખ મટાડતો હોય તો પૈસા મારી પાસેથી લઈ લેજે ની. બીડી તો મફત પી ગયો છો, પણ આના પૈસા થાય. પાકું પાકું પાકું? પાકું. પણ આ દવા તો કામ પૂરું આપશે ને? આજ જ આપશે. એમ? હા બરાબર. આ ઘેરે લઈને જાઓ. હા જા. બરાબર છે? હા તો એક કામ કર, વાડીએ નથી જવું તો. હા. બરાબર છે? હા પણ આપણી દવા હા, ઈ નો ને ભૂલું. પૈસા. બે વસ્તુ, હા. બે વસ્તુ અને લાવો. રોજ પીવાની. રોજ? હા. ભલે ભલે. એટલે ઈ તને મૂકીને ભાગી જશે. યારે એને નહીં મૂકવી પડે. હાલ લે. તો હું છે ને ઘેરે જઈ અને ટ્રાય મારી દઉં. બરાબર છે? આડી હા. આમ. અને પૈસા કાલ બીજી દવા લેવા આવે ને એટલે ભેગા આપી દે, ભેગા. ભેગા. હા. હો, આમ રાખું ને એટલે દેખાય નહીં. હવે હું જાઉં. જા તું છૂટો. હા જા. સલાહ આપડી કેવી એકવાર કહેતું. ના પણ આની કાક પ્રયોગ કર્યા પછી ખબર પડે ને કે સલાહ કેવી છે. હજી પ્રયોગ નથી કર્યો જ્યાં તો તું મને પૂછવા મળ્યો. કોઈ બે પેક મારીને આવ્યો લાગે. એટલે જ મેં કીધું આખો હલસ કેમ. સલાહ બોલાય મને આપી એટલે હું રોજ પીવું છું દવા. ક્યાં? હા. તો હાલ તો જોજો આ દવા કેવી કસર કરે. અને કાલ મને કહેજે. ભલે હા. ચોક્કસ આ જ જગ્યા ઉપર આવી. હા. તું કોઈને કહેતો નહીં. નો હું કોઈને ક્યાં કહું. બસ કે મારે આવું ઘરે પ્રોબ્લેમ છે અને આ માટે મેં આને સલાહ આપી. તું કોઈને કહેતો નહીં. હા. હાલ વાંધો નહીં. હું જાઉં ને હવે? હા જા જા. હારું હોય. હા જા. ધીરે 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 હો ભાઈ. હું તો જાવ જ છું. આમાં હું હળવે હળવે બોલું. આ દવાથી આવું હોત થાય. જો આવું બધું થાય હો. તારે દવા આપી છે, લાઈ પ્રયોગ કરી જાઉં. આઈના હવે વાડીએ નથી જવું. મારો દીકરો આ તો ખાટું મીઠું લાગે હોત. હા બીડી નથી કા? વાંધો નહીં. હવે બીડીની હું નશો આવે. હા હોય પછી હજી એક ઘૂંટડો મારી જાવ એટલે બીવ નહીં. હવે એટલું ઘેરે છે સ્વાગડી બહુ હેરાન કર્યો કાં તે મને. હવે જોઈ લે આ દારૂની રમત તું.
હા એટલે હવે વાડીએ જ આવું નથી અહીંયા હવે તો ભાઈ તો આગળ મર્યાદા રાખે મને કામ કરાવે છે કા તારા મનને સમજે છું વાડીએ થોડા જાતા હે ભાઈડા ભાઈડી કામ કરાવે ભાઈડા પાસે આ તમે શું કરીને આવ્યા છો? હે દારૂ પીને આવ્યા છો? દારૂ પીને આવ્યો એટલું જ નહીં અડધી બોટલ ભેગી લેતો આવ્યો હવે છે ને તારે મારું કામ કરવાનું આદિ લગન મેં તારું ખૂબ કામ કરી બરાબર છે મારી આટું બેટિંગ માંથી સિંગ ભૈયા અને સિંગ લેતી આય જા ત્યાં સુધી હું હાથ પગ ને મોઢું ધોઈ નાખું ને કામ સિંધે છે લે તું ત્યાં બે વફા થાશો સિંગ ભૈયા અને ખારી સિંગ ત્યાં હું હાથ પગ મોઢું ધોઈને આવું છું પીને કા શોખ નહીં मैं पीता हूँ बुलाने का आजा गई है અહીંયા બેઠી એ તને કહું તને સિંગ લેવા મોકલી હતી સિંગ ભજીયા લેવા મોકલી હતી અહીંયા કેમ બેઠી સિંગ ભજીયાની ને નહીં તમારે જરૂર પડે મારે નહીં કેમ મારે તો ડાયરેક્ટ કોરે કોરું હાલે હે હવે હું કોઈ દી આવું નહીં કરું ને ઘરના કામ હું કરી નાખી બધાય તમારે એકેય કામ નહીં કરવાનું એકેય કામ નહીં કરવાનું અને તું હું કહેતો તો તારા મનમાં તું હું વિચારતો તો કે તું મને ઘરેથી કાઢી મૂકીશ એમ તું તો મને કાઢતો કાઢીશ તું અત્યારે જ ભાગ હાલ હે હાલ હું તું માફી અત્યારે માંગુ માફી માંગુ છું માફી મારે નથી જોતી તું અત્યારે જ ઘરની બહાર નીકળાય હાલ એક સાદર તો હે ઓલે આ તારી સાદર ભાગલ હવે આલે તારી સાદરા તારી ડોઈ સોડા છે હાય તો મને ખબર છે ઈતા તું બીજા કે નિયમ એટલે મેં પ્રયોગ કર્યો હતો ત્યાં તો આ ઊંધું થઈ ગયું હા તો મને ખબર છે તમે સોડા લઈ આવ્યા તા હું તો હુંય નાટક જ કરતી હતી એમ વાહ તને પણ મારી ઘોડે સારું નાટક આવડે તમે હું મને બીવડાવતા હતા બે 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 સોડામાં બે ખોટા ધંધે લાગી ગયા આને કઈ સોડા ખાલી બોટલ ક્યાં પણ નાટક કર્યું હે પૂરી તમને આવડે તમને એમ નહીં કે મને એકને નાટક આવડે હે મને નહીં આવડતું હોય નહીં હાલો એમ છો રોલ સરસ હાલો બસ મિત્રો આ તો અમે એક વિડિયો ઈ માટે બનાવવો પડ્યો કે આવા તમારા કોઈ એવા દોસ્તારો હોય તો એની સલાહ ન લેવી નકર પરિણામ આવું આવે હા નકર જો પછી આમ ભાઠા પડશે ને ઘરની બહાર નીકળવું પડશે ઈ કરતા કોઈની સલાહ લેતા નહીં જય માતાજી અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં શેર અને કમેન્ટ પણ કરતા રહેજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી કરીને અમારા દરેક વિડીયોઝ સૌથી પહેલા તમે જોઈ શકો થેન્ક યુ